જ્યારે આઝાદી પૂર્વે અંગ્રેજોની સરકાર હતી ત્યારે આ આદિવાસી સમાજ એમની સામે ઝૂક્યો નહોતો। ભગવાન બિરસા મુંડાજી હોય કે વેગડા ભીલનું બલિદાન એ ક્યારેય આપણે મિત્રો ભૂલીશું નહીં। અને ત્યારે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ભગવાન બિરસા મુંડા નામની આખી કોલેજ બનાવી હોય, ગુરુ ગોવિંદના નેતૃત્વમાં એમના નામની આખી યુનિવર્સિટી બની હોય મિત્રો, અને ત્યારે આપણા બધાની વિશેષ ફરજ બને છે કે જે રીતે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, જે રીતે આદિવાસી સમાજની નાનામાં નાની બાબતોની જે ચિંતા કરતા હોય છે, એમના દીકરા દીકરીઓ સારી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, સારું ભણી શકે અને એના માટેની જે ચિંતા કરતા હોય છે, એ અંબાજીથી લઈ ઉમરગાંવ સુધી 14 જિલ્લા અને 52 તાલુકાની અંદર જે રીતે વિજ્ઞાન પ્રવાહની શાળા હોય, અહીંયા હમણાં જ જસવંતસિંહ કહેતા હતા કેટલી કોલેજ હોય, મેડિકલ કોલેજ હોય, આઈઆઈટી હોય, એકલવ્ય મોડેલ સ્કૂલનું નેટવર્ક હોય અને બે આદિવાસી યુનિવર્સિટી આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। મારા છેવાડાનો જિલ્લો આવું વર્ષો પહેલા કોંગ્રેસના લોકો કહેતા હતા, પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ વ્યાખ્યા બદલી, છેવાડાનો નહીં પણ આ પ્રથમ જિલ્લો એટલે રાજ્યનો આ પ્રથમ જિલ્લો, અને આ જિલ્લાની અંદર સરકારની તમામ પ્રકારની યોજનાથી એ છેવાડાના વ્યક્તિ સુધી કોઈ પણ લાભ બાકી ના રહી જાય એની ચિંતા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। મેડિકલ કોલેજ હોય કે નર્સિંગ કોલેજ હોય, અને હવે તો મારા આદિવાસી ભાઈઓ બહેનો ને દીકરા દીકરીઓ પણ એ ડોક્ટર બનવા માંડ્યા છે। જસવંતસિંહજી ડોક્ટર બનવા માંડ્યા છે, એટલે ક્યાંય બહારથી ડોક્ટર લાવવાની ચિંતા નહીં। મારો આદિવાસી સમાજનો દીકરો કે દીકરી એ ભણી ગણીને મોટો વ્યક્તિ બને, ડોક્ટર બને, નર્સ બને, એન્જિનિયર બને, અને આજકાલ તો વિમાન ઉડાડતા થયા છે આપણા દીકરા દીકરીઓ। આ નાની વસ્તુ નથી મિત્રો। દાહોદ એટલે આખા દેશનું એક ધબકતું રેલવેનું આખું હૃદય, અને પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ આ દાહોદના રેલવે વર્કશોપને આધુનિક બનાવી અહીંના સ્થાનિક હજારો યુવાનોને એ રોજગારી આપવાનું ઉત્તમ કામ કર્યું છે મિત્રો। 9000 હોર્સ પાવરનું એ લોકોમોટિવ એન્જિન, અને કદાચ આખા ભારતમાં ક્યાંય ફરતું હોય, આખા ભારતના રેલવેના પાટા ઉપર ક્યાંય ગાડી ફરતી હોય અને કે કોઈ પૂછે કે આ એન્જિન ક્યાં બન્યું છે, તો મારી સામે બેઠેલા દાહોદના મારા ભાઈઓ બહેનોના હાથના કારીગરથી આ દાહોદનું એન્જિન એ ભારતની ટ્રેનો પર દોડે છે મિત્રો, રસ્તા ઉપર। જે રીતે સુરતમાં સાડીઓ બને, બહુચરાજીમાં મોટર ગાડી બને, રાજકોટ આખું ઓટોમોબાઈલનું હબ બન્યું, અને એવી જ રીતે આ દાહોદના રેલવે એન્જિન એક હબ તરીકે આખા ભારતમાં ગુંજે મિત્રો। આપણા સૌના માટે આ ખૂબ પ્રાઉડની બાબત છે કે મારા આદિવાસી ભાઈઓ બહેનોને રોજગારી માટે એ પહેલા રાજ્યના બીજી બાજુ જવું પડતું, બીજા જિલ્લાઓમાં જવું પડતું હતું, પણ આજે ભણી ગણીને મોટો થાય, ભણવા માટે હમણાં જસવંતજીએ કીધું એમ ભણવા માટે બહાર જવું પડતું હતું, હવે ભણવા માટે બીજા જિલ્લામાં જવાનું નહીં, આપણા જિલ્લાની અંદર આપણો દીકરો દીકરી ભણી શકે। માતાઓને ચિંતા નહીં કે મારી દીકરી કોલેજથી કે સ્કૂલથી મોડી આવશે, આપણા જિલ્લા આપણા તાલુકામાં સારી કોલેજો, બધી જ વસ્તુ આ સગવડ ઊભું કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે। અહીંયા જેટલાય મારા આ ગરબાડા તાલુકાના લોકો, દાહોદના લોકોને પૂછવું છે કે 60 વર્ષ સુધી આ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી, આપણા ત્યાંય કોંગ્રેસની સરકાર રહી વર્ષો સુધી। તમારા ત્યાં કદાચ આજકાલ પેલા નવા નીકળ્યા છે આવતા હશે,
આવે છે અહીંયા? એમને પૂછજો ખાલી કે તમે બધાએ અત્યાર સુધી મારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને છેતરવાનું કામ કર્યું છે. મારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને માત્ર મજૂરી કરવા માટે તમે રાખ્યા હતા. મારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને માત્ર ચૂંટણીના સમયે અંગૂઠો મારવા પૂરતો ઉપયોગ કરતા હતા. મારા ભોળા આદિવાસી ભાઈઓ બહેનોને એક મજૂરી કામનું કેન્દ્ર બનાવી અને આ જિલ્લામાંથી પેલા જિલ્લામાં આ સિવાય કોંગ્રેસને કશું ભળાયું નતું. સાચું શિક્ષણ આપવાનું કામ, સન્માન આપવાનું કામ, આદિવાસી સમાજનો દીકરો દીકરી ભણી ગણીને ડોક્ટર થાય, એન્જિનિયર થાય અને આ મંચ ઉપર બેસે, આ સગવડ કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય મોદી સાહેબે કરી છે. મને તમને જણાવતા આનંદ થાય કે માનગઢના શહીદોને એ દાયકાઓ સુધી કોઈએ યાદ કર્યા નતા, પણ મોદીજીએ આ માનગઢને એ રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ગોવિંદજીના આ બલિદાનને એ ભાજપ સરકાર ક્યારેય એળે જવા નહીં દે. અને આપણે આભાર માનીએ કે જ્યાં સુધી અટલ બિહારી વાજપેયી આજે આવ્યા અને કેન્દ્રની અંદર અલગ આખો આદિવાસી વિભાગ શરૂ કર્યો, જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં રહી 60 વર્ષ સુધી, મેં તમને કીધું એમ કે માત્ર આદિવાસી સમાજના ભાઈઓ બહેનોનો ઉપયોગ કર્યો એમણે, અને ક્યારેય આદિવાસી મંત્રાલય અલગ ના બનાવ્યું. આદિવાસી મંત્રાલય અલગ બનાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. માત્ર ચૂંટણી આવે એટલે તમને બધાને યાદ કરવાના. ચૂંટણી આવે એટલે તમારા ઘરે હાથ જોડવા આવે. અમારા ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે તમામ લોકો હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના લોકો, એ ચૂંટણી હોય કે ના હોય એ પ્રજાની વચ્ચે રહે છે. સતત તમારી વચ્ચે રહી અને સતત તમારી સેવા કરવાના કામ કરતા હોય છે. ભગવાન બિરસા મુંડાજીને સન્માન આપવાનું કોઈએ કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. પહેલાની સરકારો માત્ર આ વોટ બેંક માટે આપણો ઉપયોગ કરતી હતી, અને જ્યારે મોદી સાહેબ આવ્યા અને આખું ગુજરાત અને દેશમાં તમામ જગ્યાએ દેશના 140 કરોડ જનતા માટે આખી વિકાસની લહેર લઈને આવ્યા. હમણાં જ ખૂબ સરસ જસવંતસિંહજીએ જે તમને લિસ્ટ ગણાયું, આ બધો જ વિકાસ થયો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો છે. દાહોદના સ્માર્ટ સિટીની વાત કરું, દાહોદની વાત કરું, દાહોદના જિલ્લામાં 2 નવા તાલુકા સુખસર અને ગોવિંદ ગુરુ લીંબડી એ બનાવ્યા. 2 જેટલી જીઆઈડીસી લીંબડી અને ગરબાડામાં બનાવી. આના કારણે આગામી દિવસોની અંદર જે ઉદ્યોગો આવે, જે કારખાના આવે, મારા આદિવાસી ભાઈઓ બહેના દીકરા દીકરીઓ ભણી ગણીને મોટા થાય, એ નોકરી ને રોજગારી માટે એ બીજા જિલ્લામાં જાય, બીજા રાજ્યમાં જાય, એના કરતા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા દીકરાઓ દીકરી આપણા જિલ્લામાં રોજગારી કરી દે આ પ્રમાણેની યોજના કરી. 5450 કરોડ રૂપિયાના નવી ખેતી માટેની આ પાણીની યોજના હાફેજ પરથી લઈ આ દાહોદ સર્વે ચાલુ છે. પાણી 02 એ વાર લિફ્ટ થઈ અને લગભગ 55,000 હેક્ટર જમીન એ આગામી દિવસોમાં મારા આદિવાસી ભાઈઓ બહેનોની 55,000 હેક્ટર જમીને ફળદ્રુપ થવાની છે મિત્રો. અને રેલવેમાં ₹20,000 કરોડ રૂપિયાનું નવું 9D એન્જિન એ બનાવવાની આ જે અહીંયા આગળ સ્થાપના કરી છે, એ આગામી દિવસો મિત્રો ખૂબ મોટી ક્રાંતિ આ દાહોદમાં લાવવાની છે. ગરબાડામાં નવી એ ડીવાયએફસી પોસ્ટ આખી ઊભી કરવામાં આવી. આયુષ્માન ભારત કાર્ડ થકી આ દાહોદ જિલ્લામાં 11 લાખ જેટલા લાભાર્થીઓને મિત્રો લાભ મળે છે. એવી જ રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા હું કદાચ તમને અહીંયા આગળ આ યોજનાઓ ગણાવો કે કેટલા લાભો મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને મળે છે. વનબંધુ કલ્યાણ યોજના હોય, સિંચાઈ સુવિધા હોય, શિષ્યવૃત્તિ પ્રી મેટ્રિક ને પોસ્ટ મેટ્રિક હોય,
આયુષ્માન યોજના હોય, પીએમ જનમન, અતિ પછાત આદિવાસી જૂથોને પાકા આવાસ, સ્વચ્છ પાણી, રોડ કનેક્ટિવિટી. આજે દાહોદ જિલ્લાઓ નહીં, આખા ગુજરાતનું કોઈ ગામ નથી કે જે રોડ કનેક્ટિવિટીથી સજ્જ નથી. અહીંયા જેટલા લોકો બેઠા છે, મારે પૂછવું છે એક વખત કે કેટલાના ઘેર આયુષ્માન કાર્ડ છે? ભાઈ, આયુષ્માન કાર્ડ કેટલા લોકોના ઘેર છે? ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન બિરસા મુંડાને પ્રાર્થના કરીએ કે કોઈના ઘરે બીમારી ના આવે, અને કદાચ બીમારી આવે, રાત્રે હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે, આપણે કોકની જોડે જઈએ, હાથ લંબાઈએ કે ભાઈ મને 50,000 કે લાખ રૂપિયા આપો, 50,000 રૂપિયા ઉછીના લઈએ. જ્યાં નોકરી કરતા હોય ત્યાં શેઠના ત્યાં જઈએ, એક શેઠ 50,000 રૂપિયા આપો. હોસ્પિટલ દીકરાને કે મારા ઘરના મુખ્ય વ્યક્તિને દાખલ કર્યો છે, પૈસા ના હોય, આપણે લાચારી હોય, આપણા ઘરના વ્યક્તિનો જીવ જતો હોય, આભાર માનીએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે એમણે આયુષ્માન કાર્ડ દેશના 140 કરોડ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, અને ત્યાંથી રૂપિયા 5 લાખ, અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ બીજા 5 લાખ. એટલે આયુષ્માન કાર્ડ તમારી પાસે છે, એમાં રૂપિયા 10 લાખ આપે એટલે હોસ્પિટલમાં તમે જાઓ, કોઈ લાચારી નહીં, કોઈ મકાન ગીરવે નહીં મૂકવાનું, કોઈ મારા માતા બહેનોના દાગીના ગીરવે નહીં મૂકવાના, ખેતર ગીરવે નહીં મૂકવાનું. આયુષ્માન કાર્ડ થકી દર વર્ષે 10 લાખ રૂપિયા તમારા બેંકના ખાતામાં જમા પડ્યા હોય, હોસ્પિટલમાં જાઓ એટલે મફત સારવાર એ મિત્રો આપણા ત્યાં થાય છે. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ બધી જ સગવડ તમારા માટે કરી છે. હમણાં જ 17 એપ્રિલ દિલ્હીની અંદર અમારી માતાઓ બહેનોને સન્માન આપવા માટે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ મહિલા વંદન અધિનિયમ બિલ જે લઈ આવ્યા. કોંગ્રેસના મિત્રો તમારા ઘેર આવે તો પૂછજો કે તમને મહિલાઓ ક્યાં નડી? તમારા પરિવારની જ મહિલાઓ ખાલી આગળ આવે? મોટા મોટા તમારા ઘરની મહિલાઓ જ મારી આદિવાસી માતાઓ બહેનોને શું હક નથી કે આ મંચ ઉપર આવે? મારા આદિવાસી મહિલાઓને હક નથી કે ગુજરાતની વિધાનસભા હોય કે દેશની પાર્લામેન્ટ સુધી અવાજ ઉઠાવે? અને જ્યારે એના માટે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ બિલ લઈ આવ્યા, ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ, કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ, સોનિયા ગાંધી, આ બધાએ આ મારી માતાઓ બહેનોનું અપમાન કર્યું છે, આ મારી માતાઓ બહેનોનું બિલ અટકાવ્યું છે. આગામી દિવસોની અંદર અત્યારે 5 રાજ્યોની ચૂંટણી ચાલી રહી છે, ત્યાં પણ બહેનો માફ નહીં કરે, અને આ મારી સામે બેઠેલી માતાઓ બહેનો આ 26 તારીખે આ અપમાનનો બદલો જરૂરથી લેશે, જરૂરથી લેશે મારી બહેનો. દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી, આ તમે જે એક વોટ આ ભારતીય જનતા પાર્ટીને આપો છો, તમે આ એક વોટ જે કમળને આપો છો. હમણાં એક સરસ ગાયન વાગતું હતું કે જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને. આ તમારા એક વોટના કારણે તમે ધારાસભ્ય આપ્યા છે, સંસદ સભ્ય આપ્યા છે, એની સામે આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, સ્વચ્છ ભારત અભિયાન દેશના કરોડો લોકો સુધી, અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, મારે એમને પૂછવું છે કે 25-30 વર્ષ પહેલા આપણા ઘેર બાથરૂમ કે ટોયલેટ નતા, અત્યારે આખા દેશના તમામે તમામ ગામ સુધી, તમામે ઘર સુધી આ શૌચાલય બનાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. બેટી બચાવો બેટી પઢાઓ, જે હમણાં મને ચોપડા સન્માનમાં મળ્યા, આ ચોપડા પણ મેં આજ તાલુકા જિલ્લાની દીકરીઓને એ ભણવા માટે આપી દીધા. પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ દીકરીઓને, જસવંતસિંહજી તમને યાદ હશે કે આપણે દીકરીઓને આંગળી પકડી અને સ્કૂલે મૂકવા જતા હતા, એ દીકરી આજે એન્જિનિયર કે ડોક્ટર થઈ ગઈ હશે મિત્રો. એવી જ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજના, દીકરીને ગંભીર બીમારી માટે મિશન ઇન્દ્રધનુષ યોજના, દીકરી રમત ગમતમાં આગળ વધે એના માટે ખેલો ઇન્ડિયા અભિયાન,
અહીંયા જેટલી માતાઓ બહેનો બેઠી છે, મારે પૂછવું છે કે વર્ષો પહેલા તમે બધા ચૂલા પર રસોઈ કરતા હતા. આજે આભાર માનીએ મોદી સાહેબનો કે ઘેર ઘેર ઉજ્જવલા યોજના અંતર્ગત માથે બેડા રાખીને પાણી લેવા જવું પડતું હતું. આમાંથી છુટકારો અપાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એવી જ રીતે લખપતિ દીદી હોય કે ડ્રોન દીદી હોય, અને મારી સામે બેઠેલી માતાઓ બહેનોને અપીલ કરું છું આજે કે તમારી દીકરી મોટી થાય, 8મું ધોરણ ભણી રહે એટલે 9મું 10મું 11મું 12મું ભણાવજો. એની ફીની ચિંતા એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરે છે. આ 4 વર્ષના વર્ષે 50,000 રૂપિયા એ આપણી દીકરી 9મું 10મું 11મું 12મું ભણે એના માટે ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની કમળવાળી સરકાર, તમે જેને વોટ આપો છો, આ સરકાર તમારા દીકરા દીકરીની ચિંતા કરે છે. એવી જ રીતે નમો સરસ્વતી યોજના, અહીંયા ઘણી બધી મારી માતાઓ બહેનો બેઠી છે, એમને કેવું છે કે દીકરીને ડોક્ટર બનાવી હોય, નર્સ બનાવી હોય, સાયન્સ સ્ટ્રીમ એને લેવડાવજો. એ વિજ્ઞાન પ્રવાહમાં જશે. 11 અને 12માં એ 25,000ની સહાય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. જ્યારે અત્યારે તમારા ત્યાં ચૂંટણી આવી છે એટલે કેટલાય લોકો પોતાનું રૂપ બદલી અને ફરતા હશે. આ બધાથી ચેતજો, છેતરાતા નહીં. જે લોકો વારંવાર આપણને છેતરી ગયા હોય એનાથી ચેતજો. આ ઝાડુવાળા આવે કે કાળા પંજાવાળા આવે, મારા આદિવાસી ભાઈઓ બહેનોને બરોબર ખબર છે કે આ આદિવાસી સમાજનો વિકાસ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યો છે, માનનીય મોદી સાહેબે કર્યો છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યો છે. ત્યારે આ 26 તારીખે જે મતદાન છે, ગરમીનો સમય છે, સવારે વહેલા ઉઠી બધાને મારી નમ્ર વિનંતી છે કે જે રીતે આપણે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને તમે જે વોટ આપ્યો છે, જે કમળને વોટ આપ્યો છે, આ 26 તારીખે અહીંયા બેઠેલા બધા જ ઉમેદવારો, નગરપાલિકા હોય, તાલુકા પાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ભારતીય જનતા પાર્ટીને વોટ આપી એ આદિવાસી સમાજનો વિકાસ નિશ્ચિત કરીએ અને દિશામાં આગળ વધીએ. અને છેલ્લે મારી વાત પૂરી કરતા કહીશ, હું બોલીશ કે જન સમર્થન એટલે તમારે કહેવાનું છે ભાજપને, હું બોલીશ જન સમર્થન, તમારે કહેવાનું છે વિકાસને. બોલો જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન. સૌનો આભાર. ભારત માતા કે જય. વંદે માતરમ.